ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. યુનિટ 2 ફંજાઈ. યુનિટ 2 જેમ આપણે યુનિટ 1 આલ્ગી જોયું એ જ રીતના યુનિટ 2 આલ્ગી જોવાનું છે. યુનિટ 2 આલ્ગીમાં યુનિટ 1માં જેમ શરૂઆતમાં આપણે જોયું કે જનરલ કેરેક્ટરિસ્ટિક જોઈ, પછી ક્લાસિફિકેશન જોયું અને ત્યારબાદ લાઈફ સાયકલ ઓફ સ્પાયરોગાયરા અને સરગાસમ, આ બે વસ્તુ જોઈ હતી. તો એ જ રીતના આપણે આમાં પણ ત્રણ વસ્તુ જોવાની છે. એક જનરલ કેરેક્ટરિસ્ટિક, બીજું ક્લાસિફિકેશન અને ત્રીજું લાઈફ હિસ્ટોરી ઓફ મ્યુકર અને એગેરિકસ. તો ચાલુ કરીએ. જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ફંજાઈ એટલે કે સામાન્ય લાક્ષણિકતા. ફંજાઈની સામાન્ય લાક્ષણિકતા કેવી હોય એ. તો સૌથી પહેલાં ફંજાઈ આર સિમ્પલ યુકેરિયોટિક. યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રી કોષ જોવા મળે, એટલે કે એમાં વેલ ડેવલપ ઓર્ગેનલ્સ, અંગિકાઓ પણ જોવા મળશે. ઓર્ગેનિઝમ લેકિંગ ક્લોરોફિલ એટલે કે હરિતકણ, ક્લોરોફિલ એબ્સન્ટ જોવા મળશે. ફંગસ ઇઝ લેટિન વર્ડ મિનિંગ ઓફ મશરૂમ. મશરૂમના ઉપરથી ફંજાઈ એવું નામ આપવામાં આવ્યું. સૌથી પહેલાં ફંજાઈ આઈડેન્ટિફાય થઈ તો એ મશરૂમ હતી. એના નામ ઉપરથી લેટિન ભાષામાંથી ફંજાઈ નામ એવું ઉતરી આવ્યું. પ્લાન્ટ બોડી મોસ્ટલી અ થેલસ સ્ટ્રક્ચર. મોસ્ટલી એ થેલસ સ્ટ્રક્ચર જોવા મળશે. પ્લાન્ટ મેડઅપ ઓફ હાઇફા. હાઇફા એટલે કે જો આમાં હાઇફા અને માઇસેલિયમ આવા બે શબ્દ, એક હાઇફા અને એક માઇસેલિયમ, આ બે શબ્દ વધારે જોવા મળશે. હાઇફા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે ફંજાઈમાં આ રીતના એક તાતણા જેવું સ્ટ્રક્ચર હોય, એ તાતણા જેવા સ્ટ્રક્ચરને, તંતુ જેવા સ્ટ્રક્ચરને હાઇફા કહેવામાં આવે. અને આવા તંતુનું ગુચ્છું મળેલું હોય તો આ આખા ગુચ્છાને માઇસેલિયમ કહેવામાં આવે. તો હાઇફા અને માઇસેલિયમ આ બે વર્ડ ફંજાઈમાં ખાસ યાદ રાખજો. પછી પહેલી કેરેક્ટરિસ્ટિક, દે આર કોસ્મોપોલાઇટન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કેન અકર ઇન એની હેબિટેટ. એટલે કે ગમે તે વાતાવરણમાં, ઠંડી હોય, ગરમી હોય, વધારે ગરમી હોય, ગમે તે કન્ડિશનમાં એ ઉગી શકે. સમ ફંજાઈ અકર ઇન ફ્રેશ ઓર મરાઇન વોટર એટલે કે મીઠા પાણીમાં અને ખારા પાણીમાં બધે જોવા મળે. અમુક ટેરેસ્ટ્રિયલ એટલે કે જમીન ઉપર પણ ઉગતી જોવા મળે. એન્ડ સ્ટીલ અધર આર એરબોર્ન એટલે કે અમુક હવામાં પણ જોવા મળે. ફોર એક્ઝામ્પલ યીસ્ટ. મેની સ્પીસીસ આર પેરાસાઇટિક એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે. કેમ કે ફંજાઈ હેવ લેક ઓફ ક્લોરોપ્લાસ્ટ એટલે કે એમાં હરિતકણ જોવા મળતું નથી, એટલે પોતાનો ખોરાક જાતે ન બનાવી શકે, એટલા માટે એ પેરાસાઇટિક જોવા મળે. ઇન્ફેક્ટિંગ પ્લાન્ટ્સ એટલે કે પ્લાન્ટને ઇન્ફેક્ટ કરે, એનિમલને અને હ્યુમન બિંગને, આ બધાને આધારે પોતાનું જીવન ગાળે અને એને ઇન્ફેક્ટ કરે. The plant body of fungi typically made up of branch and filamentous એટલે કે બ્રાન્ચ જોવા મળે ને ફિલામેન્ટ એટલે કે તાતણા જેવું સ્ટ્રક્ચર જોવા મળે, જેને હાઇફા કહેવામાં. વિચાર નેટ એટલે કે જાળી જેવું સ્ટ્રક્ચર, નોન એઝ એ માઇસેલિયમ. જાળી જેવું સ્ટ્રક્ચરને માઇસેલિયમ કહેવામાં આવે ને ફિલામેન્ટ સ્ટ્રક્ચર છે, આ ફિલામેન્ટ સ્ટ્રક્ચર છે એ ફિલામેન્ટ સ્ટ્રક્ચરને હાઇફા કહેવામાં આવે. અને જે ફિલામેન્ટનું નેટ એટલે કે જાળી જેવું સ્ટ્રક્ચર હોય એને માઇસેલિયમ કહેવામાં આવે. The hypha are aseptate and coinocytic as in Phaeomyces. Phaeomyces ક્લાસ છે. ઓર સેપ્ટેટ સોઇનોસાઇટિક એટલે કે ધારો કે આ એક બ્રાન્ચ છે તો એક કન્ટિન્યુઅસ બ્રાન્ચ હોય,
એમાં ન્યુક્લિયસ છે એ ઘણા બધા ન્યુક્લિયસ કન્ટિન્યુઅસ આવેલા હોય. બીજું સેપ્ટેટ. સેપ્ટેટ હાઇફા કોને કહેવામાં આવે તો કે જે આખું તાતણા જેવું હાઇફા જેવું સ્ટ્રક્ચર છે એ હાઇફા જેવા સ્ટ્રક્ચરમાં વચ્ચે સેપ્ટમ આવેલું હોય. તો હવે સેપ્ટમ કોને કહેવાય તો કે એક પડદા જેવી રચના જે ઉપર અને નીચે એવા સાયટોપ્લાઝમને સેપરેટ કરે. જો સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ આખું કન્ટિન્યુ જોવા મળે તો એવા હાઇફા સ્ટ્રક્ચરને સોયનોસાઇટિક કહેવામાં આવે. જો વચ્ચે સેપ્ટમ એટલે કે પડદા જેવી રચના હાજર હોય તો એને સેપ્ટેટ હાઇફા કહેવામાં આવે. જે યુની ઓર બાય ઓર મલ્ટી ન્યુક્લિયેટ એટલે કે યુની એટલે કે એક ન્યુક્લિયસ ધરાવતું, બાય એટલે કે બે ન્યુક્લિયસ ધરાવતું, અથવા તો મલ્ટી ન્યુક્લિયસ એટલે કે એક સેલમાં 2 થી વધારે ન્યુક્લિયસ હાજર હોય તો એને મલ્ટી ન્યુક્લિયસ કહેવામાં આવે. જેમાં અહીંયા એસ્કોમાઇસી, બેસિડિયોમાઇસી એવા ક્લાસ આપેલા છે જે આપણે આગળ ભણવાનું છે. ચોથું, ધ સેપ્ટેટ યુઝ્યુઅલી હેવ સિમ્પલ પોર એટલે કે જે વચ્ચે મેં પડદા જેવી રચના બનાવેલી છે એમાં સિમ્પલ પોર હાજર હશે. એટલે કે પોર એટલે કે કાણા જેવી રચના. જેમ ચારણીમાં વચ્ચે કાણા હોય એ જ રીતના આમાં પણ પડદા જેવી રચના હશે, એમાં પોર એટલે કે કાણા જેવી રચના આવેલી છે. ઇન બેસિડિયોમાસી ક્લાસ સેપ્ટા વિથ ડેલિપોર અકર. ડોલિપોર એટલે કે વચ્ચે ચારણી જેવી અંદર ખાડા જેવી રચના. ઓન બોથ ધ સાઇડ ઓન ધ ડાયપોલર અ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર સેપ્ટલ એટલે કે સેપ્ટમનું ડબલ સેપ્ટમનું સ્ટ્રક્ચર આવેલું જોવા મળશે. ધ સેપ્ટલ પોર્સ ફોર્મ અ વાલ્વ સ્ટ્રક્ચર એટલે કે વાલ્વ જેવું સ્ટ્રક્ચર હશે. એટલે કે ઓનલી વન વેવ એટલે કે એક સાઈડ ઓપન થાય એવું વાલ્વ જેવું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. 5મી કેરેક્ટરિસ્ટિક, વિથ ધ એક્સપેક્ટેશન ઓફ સ્લિમ મોલ્ડ્સ ધ પ્રોટોપ્લાઝમ રિમેન સરાઉન્ડેડ બાય ધ ડિસ્ટિંક્ટ સેલ વોલ એટલે કે બહારની સાઈડ સેલ વોલ હાજર હશે. ધ મેઇન કોમ્પોનન્ટ ઓફ ધ સેલ વોલ ઇઝ ફંગલ સેલ્યુલોઝ. ફંજાઈની સેલ વોલ છે એ સેલ્યુલોઝની બનેલી જોવા મળે જેને કાઇટિન કહેવામાં આવે. ફંગલ સેલ્યુલોઝ જેને કાઇટિન કહેવામાં આવે. ઇન સમ લોઅર ફંજાઈ જેમ કે ઉમાઇસી ધ સેલ વોલ ઇઝ કમ્પોઝડ ઓફ સેલ્યુલોઝ એન્ડ ગ્લુકેન. આ 2 પદાર્થની બનેલી જોવા મળશે. ત્યાર પછી ધ હાઇફા કન્ટેન કલરલેસ વોક્યુલેટેડ સાયટોપ્લાઝમ એટલે કે રંગવિહીન કોષરસ જોવા મળશે. બિસાઇડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડીઝ, મેની નો લિવિંગ સબસ્ટન્સ લાઇક રિઝર્વ ફૂડ ઓલ્સો અકર ઇન સાયટોપ્લાઝમ એટલે કે કોષરસમાં શું હાજર હોય એ આપેલું છે. તો કોષરસમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી બોડી અને બીજા રિઝર્વ ફૂડ મટીરિયલ, સ્ટાર્ચ, ઓઇલ એવા બધા રિઝર્વ ફૂડ મટીરિયલ જોવા મળશે. 7મું, ફંજાઈ આર entirely devoid of chlorophyll but carotenoid are normally. કેરોટીનોઇડ એ એક જાતનો ગ્લુકોઝ પોલિસેકેરાઇડ પદાર્થ છે. ધ હાઇફા આર હોમો heterokaryotic, haploid, dikaryotic or diploid. જો હોમો और heterokaryotic એટલે કે એક ન્યુક્લિયસ ધરાવતું હોમોકેરિયોટિક, ડાયકેરિયોટિક એટલે કે 2 ન્યુક્લિયસ. ધારો કે આ એક સેલ છે, ધારો કે આ 2 સેલ છે, તો એની અંદર એક ન્યુક્લિયસ હાજર છે તો એને હોમોકેરિયોટિક કહેવામાં આવે.
જો 2 ન્યુક્લિયસ છે તો એને ડાયકેરિયોટિક કહેવામાં આવે. અને એ ન્યુક્લિયસની અંદર રહેલા ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રના આધારે એને ડિપ્લોઇડ અથવા તો હેપ્લોઇડ અથવા તો ડિપ્લોઇડ એવું કહેવામાં આવે. અને એની અંદર કેટલા ન્યુક્લિયસ હાજર છે? એક ન્યુક્લિયસ છે તો હોમોકેરિયોટિક અને 2 ન્યુક્લિયસ હાજર છે તો ડાયકેરિયોટિક. આ 2 વર્ડ ખાસ યાદ રાખજો. હેપ્લોઇડ છે એ ક્રોમોઝોમની સંખ્યા એટલે કે રંગસૂત્રની સંખ્યાના આધારે હેપ્લોઇડ અથવા તો ડિપ્લોઇડ નક્કી કરવામાં આવે. અને એક સેલની અંદર કેટલા ન્યુક્લિયસ છે એના આધારે હોમોકેરિયોટિક અને ડાયકેરિયોટિક એવું નક્કી કરવામાં આવે. 9મું, ધ હાયર ફંજાઈ આર ઇમોટાઇલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર ન કરી શકે એવા. મોટાઇલ સેલ ડઝ નોટ અકર ઇન ધેર લાઈફ એટલે કે એમાં કોઈ પણ મોટાઇલ સેલ જોવા મળે નહીં. બટ ઇન લોઅર ફંજાઈ ધ રિપ્રોડક્ટિવ સેલ આર યુનિઓર બાયફ્લેજેલેટ એટલે કે રિપ્રોડક્ટિવ સેલ જેમ કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ અથવા તો મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલની અંદર સેલ હોય, ખાસ કરીને મેલ ગેમેટ એ એક અથવા તો 2 ફ્લેજેલા ધરાવતું હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થઈ શકે. તો આ 9 સુધીની કેરેક્ટરિસ્ટિક રાખી 10મી કેરેક્ટરિસ્ટિક છે એ આવતીકાલથી જોશું. થેન્ક યુ.